લાગ્યો રોગ એવા સંત રે સમરવાય જો अरे रे वो तो दी उगता दाद के ઈ તો રોતા ને રાજી કરે પણ વાલપ નો વ્યવહાર જોને રોઈ બતાવે મારો રામજી तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुजात पर नेव रघुवर विमल जसु जोदायक फल जात तन बुद्धिन तनु जान के सुमिरु पवन कुमार बल बुद्धि विद्या देवहु मोहि हरम कलेश विकार दो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र भरत सिंह रामा महावीर विक्रम बजरंगी कुमत निवार समस्त के संगी कंचन वरण विराट सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा बिराजे कांधे मूंज जने उल्लास शंकर सुवर्ण केसरी नंदन तेज प्रताप महाजगवंदन अति चतुर राम काज करिबे को आतुर प्रभु जन सुनिबे को रसिया राम लखन सीता मन बसिया रूप धर से वही दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवार लाय सजीवन लखन जियायु श्री रघुवीर हरष उल्लास रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई तुम मम प्रिय भरत सम भाई सहस्र वदन तुमरो यश गावे यश कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मनीषा नारद सारद सहित गणेशा नमो वेद दिगपाल प्रभाते कवि कोविद कर सके कहा तुम कुमार सुनी बहु दीना नाम मिलाय रात कपि दिन तुमरो मंत्र विभीषण माना लंकेश वर भय देवी कल्पम मेरे हम पिता का समाका सवा संभले हम पिता महाकाल गोपाल पुराण संधान शिवोहम शिवोहम सचिदानंदोहम शिवोहम शिवोहम सचिदानंदोहम भूत भयंकर भूत नाथ अजंकर नैन से भल के भल हम बर्बाद ही अंदर बाहर अंदर बाहर बदल अंदर बाहर बदंगा शंकर भूयन शंकर 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 से नाथ रे नाथ करे मारो काम प्रजान नाथ करे ना जोगनी संकर ब्रज ब्रज बांगा
મંગળમય સમાયુક્તા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય श्री रामेश्वर महादेव की जय श्री रामचंद्र भगवान की जय। આજે કથાનો વિરામ છે। તો સ્વાગત વિધિ માટે અરવિંદભાઈ મોરારભાઈ પલસાણા श्री रामचंद्र भगवान की जय। नाना पलसाणा गामने आंगणे જ્યારે દિવ્ય ભગવાન શ્રી રામની કથાનો આવો મહોત્સવ નું અદ્ભુત આયોજન નારાયણભાઈ એમ પટેલ પરિવારે કર્યું છે। જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ એમનું। જોતામાં સમય ક્યાં પસાર થાય છે એની કાંઈ ખબર રહેતી નથી। આજે કથાનો વિરામ દિવસ છે અને આ સમય અદ્ભુત મારા તમારા જીવનની અદ્ભુત ક્ષણો છે। એ આ સમયનો સદુપયોગ કરતા આપણે આ કથા સાંભળી છે આ સાંભળીને રાખવાની છે અને રોજ માટે હવે બધાને એક નિયમ બનાવવાનો છે કે રોજ જે પણ આપણા ઈષ્ટદેવ હોય એની રોજ 3 માળા સવારમાં રોજ કરવાની, તો આ કથા સાંભળીને રાખી ગણાય। તો અહીંથી બધાય પ્રણ લઈને જાશું આજે કે અમે રોજ માટે ભગવાન શ્રી રામની માતાજીની જે પણ ભગવાનમાં આપણે પ્રીતિ હોય એની રોજની 3 માળા કરશું। આવો પ્રણય લઈને જઈએ અને વિશેષ કંઈ ન કહેતા પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદાને વિનંતી કરીએ કે આજની મંગલમય કથા તરફ મને તમને લઈ જાય। જય શ્રી સિયારામ। ઓમ ભગવતે વાસુદેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્यै નમઃ શ્રી ગુરુભ્યો નમઃ લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામ
तमिदं शरणं प्रपद्ये। श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं ऋततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वा नरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। आइए हनुमंत बिराजिए, अन कथा कहूँ मति अनुसार, प्रेम सहित गावी धरो। पधारिए पवन कुमार सियावर, रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। बोलो रे बापा जलाराम की जय। राजा रण सोर की जय। नीलकंठ महादेव देव की जय। आपना माता पिता की जय। आपना गुरु गोविंद की जय। मंगल भवन अमंगल हारी। મંગલમય કથામાં આપણે સૌ પ્રવેશ કરીએ. પ્રેમપૂર્વક જેટલો સમય બચ્યો છે એટલા સમયમાં ઈશ્વરની નજીક જવાનો પ્રયાસ કરીએ.
તો બધાનો અવાજ આવવો જોઈએ અને પ્રેમપૂર્વક બધા જ ગાતા જાજો, તાળી પાડતા જાજો. શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજુ મન હરણ ભયદારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ હરણ ભયદારુણમ. સજ્જનો, આવું પ્રેમપૂર્વક નવદિવસીય રામકથા અંતર્ગત આજ આ સત્સંગ યાત્રાનો 9મો દિવસ એટલે કે કથાનો વિરામ દિવસ. આવો એક વખત ફરીથી પરમાત્માને કહીશું કે હે પ્રભુ, એક ઓર પરિક્રમા કરવી છે, ત્યારે પ્રેમપૂર્વક બધાયના હાથ ઊંચા, તાળી પાડતા જાજો અને ગાતા જાજો. આવતીકાલે કોઈ ગવડાવશે, પ્રેમપૂર્વક તાળી પાડતા જાજો અને ગાતા જાજો. શું કહીશું ભગવાનને? સીતારામ સીતારામ બોલ તો તારું એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ તારું એમાં કલ્યાણ છે. સીતારામ
છે એમાં કલ્યાણ છે ને એમાં ઉધાર છે એમાં કલ્યાણ છે ને એમાં મેળ પાડ છે એમાં કલ્યાણ છે ને એમાં ઉધાર છે એમાં કલ્યાણ છે ને એમાં મેળ પાડ છે એમાં કલ્યાણ છે એમાં ઉધાર છે માતા પિતાને આહાર જો તારું એમાં કલ્યાણ છે કહીશું ભગવાનને એકવાર છેલ્લી વાર બધાના હાથ ઊંચા અને હું કહેવાનું કે ગાય લે ગોવિંદના ગાન તારું એ મહાકલ્યાણ છે ગાય લે ગોવિંદના ગાન તારું એ મહાકલ્યાણ છે સીતારામ સીતારામ તારું એ મહાકલ્યાણ
સીતારામ બોલ તારું માતા પલસાણામાં વાહ બહુ ડાયા પરમ મંગલમય પ્રાતસ્મરણીય પૂજ્ય પિતાજી અકારણ કરુણા વરુણાલય ભક્ત કંશા કલ્પતરુ ભગવતી માં જગદંબા જાનકી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામજીનું જ પ્રત્યક્ષ વાંગ્મય સ્વરૂપ એટલે કે શ્રીમદ રામચરિત માનસ એમને વંદન કરી અને આજ 9મા દિવસની કથાની યાત્રાને આરંભ કરવું એ પહેલા કથામાં પધારેલા ભાઈઓ બહેનો બાળકો વડીલો આપ સૌનું વાણીના પુષ્પોથી સ્વાગત અને તાલીઓના નાદ દ્વારા સ્વાગત. આ નાના પલસાના ગામ અને રામકથા મહોત્સવની અંદર મુખ્ય યજમાન એટલે કે મોહન નિવાસ શ્રી નારાયણભાઈ એમ પટેલ, એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવીશું. સ્વર્ગસ્થ મોહનભાઈ ભગવાનજીભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ દિલીપભાઈ મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ મંજુલાબેન નારાયણભાઈ પટેલ, તેમજ અમારું મદલેશભાઈ, અમારી અંકિતાબેન, અમારું અધવ, મારી બાની, આ સમગ્ર પટેલ પરિવારના તમને સૌને જય જલારામ, જય સિયારામ, જય રણછોડ. હવે ગમે ત્યારે હામાં મળો એટલે હું કહેવાનું? જય રણછોડ, માખણ ચોર. અને ખૂબ સુંદર સરસ મજાનું આવું આયોજન થયું છે ત્યારે આ સહપરિવાર આની અંદર જોડાયો છે. સ્વર્ગસ્થ સંદીપભાઈ બાલુભાઈ પટેલ અને સ્વર્ગસ્થ ભારતીબેન સી પટેલ, તો સમગ્ર અમારો પટેલ પરિવાર અને આવું સરસ મજાનું નારાયણભાઈના પટેલ પરિવાર દ્વારા આયોજન થયું છે ત્યારે સમગ્ર આખો પરિવાર, કોના નામ લઉં અને કોના ન લઉં, સમગ્ર આખો અમારો પરિવાર આપણે જ્યારે કથાના સમાપન વખતે પુનઃ પાછા બધાને એકવાર યાદ કરીશું. તો આવો, ગઈકાલે ક્યાં કથાને વિરામ આપ્યો હતો? શબરી માતાના પ્રસંગ ઉપર નવ ભક્તિની વાત આપણે કરેલી. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણ ગના, કરઈ કપટ તજિગાન, મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશ. પહેલી ભક્તિ સંતોનો સંગ કરવો વાલા. બીજી ભક્તિ કથા પ્રત્યે મારો તમારો પ્રેમ દિન પ્રતિદિન વધવો જોઈએ. આજે હજી એકવાર કહી દઉં, કાલે તમને એક આમંત્રણ તો આપ્યું, 3 માર્ચ થી 9 માર્ચ બધાએ સુખેશ આવવાનું, ઝઘડ પડ્યા અને નાગેશ્વર મહાદેવનું સાનિધ્ય, અને એમાંય પાછું શિવ મહાપુરાણ તમે નહીં સાંભળ્યું હોય વાલા, અને કદાચ સાંભળ્યું હશે તો આ મોઢે નહીં સાંભળ્યું હોય. એક વધારે અર્થ સમજાવું તો પ્રેમપૂર્વક ત્યાં પણ બધા પધારજો, અને કદાચ કોઈને મળે ન મળે તો એ નારાયણભાઈનો સંપર્ક કરજો. એટલે અને આમે નારાયણ હોય ને એની આગળ આગળ હલાય, એની પાછળ પાછળ ચલાય, એટલે આપણે કઈ ઉપાધિ. અને બીજી વાત, જેમને પણ હરિદ્વાર કથામાં આવવું હોય એમણે નામ કલ્પેશભાઈ અને નારાયણભાઈ પાસે જ લખાવવા. આજે બી કલ્પેશભાઈ મને કહેતા હતા કે દાદા મારી પાસે 20 નામ તો આવી ગયા છે ઓલરેડી. એટલે આજે આ કથા પૂરી થાય પહેલા અહીંયાથી 20 નામ આવી ગયા છે. એટલે વહેલાસર તમે આજે કથા પૂરી થાય ઘરે જાવી પહેલા કલ્પેશભાઈને નામ લખાવી દેજો, તો તમને કન્ફર્મ ટિકિટ. મારો એવો ભાવ છે કે આપણે બધા રાજી થઈ અને ત્યાં જવાનું છે, તો નામ લખાવવાના કલ્પેશભાઈ અને નારાયણભાઈ પાસે, બરાબર? હા, અને જવાનું છે આપણે મે મહિનામાં, એટલે 4 મહિના પહેલા ટિકિટ લેવી
આપણે આમ તો થોડાક લેટ છીએ, પણ જ્યારે જાગ્યા ત્યાંથી ગણી લો સવાર, અને હજી સમય છે તારા હાથમાં. પુનિત મહારાજ જાગ્યા ત્યાંથી ગણી લો સવાર, અને હજુ સમય છે તારા. તો આ અવસર આપણા હાથમાંથી જવો જોઈએ. મને એવો ભાવ છે કમસે કમ 100 જણા તો આપણા પલસાણામાંથી થવા. વ્યવસ્થા બધી મારો ભગવાન આગળ આગળ ચાલે છે. વ્યવસ્થા બધી કોણ કરશે? કે ડગલું ચાલુ ને મારો, જતા જતા કેતો જાવ વાલા, કે ડગલું ચાલુ ને મારો રણ છોડે છે સાથમાં. 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 સાથે સાથે ચાલતો મારો રણ છોડ્યો. સાથે સાથે ચાલતો મારો રણ છોડ્યો. સગળું સંભાળતો મારો રણ છોડ્યો. સગળું સંભાળતો મારો રણ છોડ્યો. અરે મારો રણ છોડ્યો, મારો રણ છોડ્યો. મારો રણ છોડ્યો, મારો રણ છોડ્યો. અરે મારો રણ છોડ્યો, મારો રણ છોડ્યો. મારો રણ છોડ્યો, મારો રણ છોડ્યો. દયા દર્શાવતો મારો રણ છોડ્યો. દયા દર્શાવતો મારો રણ છોડ્યો. હાલો જય રણછોડ. તમારી ખબર નથી. મને ઘણીવાર લોકો એવું કહે છે કે દાદા તમે ઠાકોરજીનું નામ બોલો છો, કે કેમ આંખમાં આંસુ આવે છે? કીધું એની મને ખબર પડતી. એને નામ હૃદયમાં આવે છે, પછી હૃદયમાંથી કાંઈ નીકળતું. આવું કેમ થાય છે એની મને ખબર. એટલે તમને કેવું છે વાલા, કે હું જાણે જાણે ગભરાવ ત્યારે એક જ વાત કરું, હું બીજા કોઈની સાથે વાતો કરવાનું બહુ ઓછું પસંદ કરું. મેં જો કોઈની સાથે વાતો કરી હોય તો એ કોણ? મનની મૂંઝવણમાં આંખ થાય આંધળી. 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 ત્યારે રસ્તો દેખાડતો મારો રણ છોડ્યો. રસ્તો દેખાડતો મારો રણ છોડ્યો. હાલો કેતો જાઓ. દર્શન કરવાને અમે જાતા ડાકોર મહાન. અમે જાતા
સીધા મિષ્ણાન રણ છોડી આયા મલકમાં દ્રૌપદીમાં તીખા મિષ્ટાન રણછોડ તારા મલકમાં મારે ઠાકોરજીને શું ધરાવવામાં આવે કેસરિયા દૂધ અને રાજભોગ પ્રસાદી કેસરિયા દૂધ અને રાજભોગ પ્રસાદી પણ અરે મગસ ગોટાનું બહુમાન રણ છોડ તારા મલકમાં મગજ ગોટાનું બહુમાન રણછોડ તારા મલકમાં એ મગસ ગોટાનું બહુમાન રણ છોડ તારા મલકમાં ભક્તિનું ભાતું અમે ભર્યું ઘણા ભાવથી ભક્તિનું ભાતું અમે ભર્યું ઘણા ભાવથી ભર્યું કે નહીં વામનદાદા તો ભરીને જાય છે કયું ભક્તિનું ભાતું બીજા કોઈ ભાતા રસ્તામાં કામ નહીં આવે વાળા ત્યારે કયું ભાતું કામ આવશે ભક્તિનું ભાતું અમે ભર્યું ઘણા ભાવથી ભક્તિનું ભાતું અમે ભર્યું ઘણા ભાવથી. એ ભક્તો બન્યા તા મહેમાન રણ છોડ તારા મલકમાં ભક્તો બન્યા મહેમાન રણ છોડ તારા મલકમાં. તારા મલકમાં તારા મલકમાં. પણ ભૂલી ગયા હનુમાન રણ છોડ તારા મલકમાં ભૂલી ગયા રણછોડ તારા મલકમાં